તમારે ગુલાબ દેવાના શું બોલ દો ભાઈ અમને લા લે લા અને પાછો સપોર્ટ કરો છો કે તમારો મન જાય દીવા કરી દો ખાલી માતાનો જ કરી દો પૂરો બે થઈ ગયા દેવા બરાબર ને મારે આ વાત હતી બરાબર હવે પૂર્વજ બેઠા એક દેવા દે તો કોઈ એને હલાવતો નથી બરાબર ને કે ભાઈ અરે સરવા ઢોજા અરે આ ભાઈ થોડો મારે ખરી આવ થોડો છે આયા હશે છોડા ભાઈ બરાબર તો ખબર નહીં ક્યાં જો ભાઈ પેલો બે ભાઈઓ બે બોલો ભાઈ પેલો એક વનબાજી શાંતિ તમારો કયું કામ ભાઈ સિંગાવર સિંગાવા સિંગાપુરા હા ભાઈ સિંગાવાસના દેખવાળે બરાબર પછી આ મારા ના ભાઈ તો કોઈ ઓળખણ નથી હરીશ બરાબર રૂડા અને એક ઓળખણ એક ભાઈબંધ વાત છે પછી આ ભાઈને લગ્ન કર્યા તો ભાઈ કેટલા વર્ષ 25 સાલ બરાબર કે લગ્ન કર્યા તો 25 સાલ છે વિકાપુરા બરાબર ને પછી કેટલા 18 વર્ષથી બરાબર પછી 18 વર્ષથી એના ઘરે બાઈ છે બરાબર અને બાઈ 18 વર્ષથી એક રાત પડે ફોજ પડે એટલે સપને આવે ખેલો ધોતી થાળીઓ ગોખરો મોદડી હિન્દીમાં વાત કરે હળંગ 18 વર્ષ કોઈ દાડો એવો પડે નહીં કે દિવાળી કે કાળી ચૌદશ કે હોળી એડમાં રવા આવે નહીં ભાઈ હાથો કા ખોટો 18 વર્ષ હળંગ કોઈ દાડો એવો ખાલી થાય નહીં કે આ આવે ખાટલે ને બેઠા વાત નહીં કરી વાત સાચી કા ખોટી એલા મારે ખાટલે બે લુગાઈની વાત બરાબર એલા ધોળા દાડે આવે ઘરેક તો બરાબર ને હાફ થાળ કમાડે લટકે બરાબર અને પછી આ દુનિયામાં 18 વર્ષથી હું વિયાદ એમ કહું છું કે 450 થી 500 ભોપા બિલ્યા હશે બરાબર વિકાબુઆ 450 થી 500 ભોપા બિલ્યા હશે આ ભાઈ ઘણા મોટા ભોપા મોટી ગાદીઓ કે કોઠે જાય બરાબર અને હોજ પડે આ બાપસી આવે પાછા હિન્દી વાત કરે કે બચ્ચા મેરા કુછ નહીં બિગાડે કા તો ગમે એવો થાય મારો કોઈ ને બગાડી કે તારા ગા ફરવું હોય ફર પછી આ ભાઈ ફરતો પના ભાઈ બંને ઓળખણ થ્રુમાં રમોણે આવ્યો બરાબર રમોણે આવ્યો અને ગોદરે આવ્યો આ ભાઈએ ટાળા કરાયા ભોપાલ આવ્યા તો કોઈ બાકી રાખ્યું નથી બરાબર ન કરવાના ટાળા કરાયા ન કરવાનો કરાયો ધૂપ દીધા બરાબર અને કે વિકાપુરા તમે કહો એટલે દાડો તો દાડો તમે કહો એટલે તો રાત તો રાત આ ભાઈએ એવો કર્યો પણ કોઈ આવ્યો ને ઓમાં બરાબર પછી બરાબર 18 વર્ષ અને કોઈ રાગ આવ્યો ને પછી આ ભાઈ ઓળખણ આયા રમોણે ઓમાં બરાબર આયા ને મેં માતા ખાલી એક જ દોઢ દીધો તો કે જાઓ ભાઈ તમે 3 અગરબત્તી રોપે કરી દો બરાબર અને 18 વર્ષથી તો આવે જ છે અને આજ તમે રમોણે 12 વાગે આવ્યા અને 3-4 વાગે ઘરે પહોંચશો જાય હોવરો રોપે 3 અગરબત્તી કરી દો અને કોઈ દાડો તમારે સપને નહીં આવે બરાબર કે મારી માતાની અવાજ 1 મહિનો 8 દાડા 1 મહિના 8 દાડા સુધી તો તમારા સપને આવશે નહીં વાત સાચી કા ખોટી ભાઈ પછી કે 1 મહિનો 9મો દાડો ઉગશે
એટલે સપને આવીને કહે છે કે પાછા તમે રમોણાના ગોદરે રાધો તો જ તમારું દુઃખ મટશે ને કાં નહીં મટે. એટલે બરાબર 1 મહિના 8 દાડા છે એટલે ના આયા ને 1 મહિના 9 દાડા છે એટલે આયા તો ભાઈ અને રમોણાનો ગોદરો વતાડ્યો તો વિકા ભુવા મોય આવી ગોળી વિહેજ શું ભાઈ ભાઈ તારે તો લોબી પહોંચે ભાઈ પછી ભાઈ તમારો મગજ શાંત રહ્યો ઘરે સુખ શાંતિ બધું રહેશે ખૂબ ખતરનાક વાળો. તો કદાચ આટલો તારી સાચો બધી કદાચ મેળાયો. પછી વિકા ભુવા ભલે ભાઈ ગેડી વાળે વિકા મો એક વાલુ ગાડીના લેખને લાલવા દિયાના ફૂલવા દિયાના એક બેઠી ભાઈ કોણ આયા અને કોઈ ઓળખાણ પાડવા વાળો જગતમાં મળ્યો નહીં. પછા વિકા ભુવા અડદાડામાં માતા એમ કીધું તો કે દુનિયામાં તને ઘણાય ભોપા મળ્યા, ઘણાય ટાળા કરાયા, ઘણાય કરતા કરાયા. અલા આ દુઃખ મેં ઊભું રાખ્યો મારા ભુવા તમારા પર રૂપિયાનો ખર્ચો કરાયો હે તમારા પર રૂપિયાની પ્રસાદી મોકી હે કે તમારા પર કોઈ ઘણો વધોમણું કીધું ઉમા કોઈ કુવાસી છે કદાચ એક ભુવારે ચોક ભાઈયાળી કરેલી છે ને એમની બેન થાપી છે ને બેનની કુવાસી મારી કુવાસી હરેશ બરાબર. પછી મેં ખાલી 3 અગરબત્તી ધોપે કરાવી કે આમનો ડોહો હશે બરાબર 5 થી 6 પેઢી પહેલા અને હું રબારીએ પાઈથી વીર ખેપલો અને સિગુતર 3 ડેરા મોકીને લાવેલા છે એ ધોપે ઉપર એટલે ફાળિયા ને પલા હતા ને આ દેવ એટલે 6 પેઢીથી રખડતા હતા વેળામાં વિહત કોશું જાઓ ભીખા ભુવા પછી એમ પૂછો કે ખબર હોય તો ઠીક ન હોય તો પૂછતું 5-6 પેઢી પહેલા કે તમારા ડોકરાને કોક એવો હારો સંબંધ હશે રબારીએ પાસે ચોક અને એક બળદ દીધો હશે હા વાત કહે ભીખા ભુવા બરાબર તો હોનાની માતા હશો કોને અને રોમને ભરેન આવી છો અને બળદ કે તમારા ડોકરાને દીધો હશે બરાબર અને એના તમારે સંબંધ હારો હશે બરાબર અને બળદ દેવા વાળા આજ તમારે થોડો ઓછો પડે એવું પણ લાગે હા ડોકરાને તમારે બે બળદ દેવા વાળો હતો ઘરધણી તમારા નેણારે ડોકરાને સંબંધ હારો હતો ઘર હારો હશે એ જ ઘરે તમારા નેણારે હમણાં થોડો ઓછો પડે ભીખા ભુવા સાચું આ કે ના ભાઈ આ તો હા ને કે ના બળદરા તો ખબર હા તો ભીખા ભુવા જો કદાચ તમને ઓળખતી તમને તમારા નામ નથી ભાળ્યા તમારા ગોમ નથી ભાળ્યા એક હવે બારોબાર વાયા ટુ વાયા હેડી હોય બરાબર અને જો કદાચ તમારા મોબાઈલ આગેવાન ખેતલાની બાળકમાં વીર અને સિગોતર આ 3 ડેરા છે અને આ ટાળા કરાવતા હતા. ટાળા કોણ થાય? વળગાડતા ભૂત પ્રેત થાય ભીખા ભુવા દેવ ટાળે ના થાય પછી દેવને ઓળખે ને આ દેવને ઓળખ્યા દેવા અને હાસવ્યા દેવા હા હાસો હીરો હે આ મોતી એક દાડો આના લીલા લેર કરાવશે બરાબર. ખાલી દેવને ઓળખવાની ભૂલ છે તેને મેં કીધું ભાઈ ટાળાય નહીં ટપકાય નહીં તમ તારે દાય નમીને ખાલી અગરબત્તી કરી દો ના દેવ તમારો રાળી થઈ જાય છે ને ધોપે ઊભું રાખ બરાબર કે તમારે અગરબત્તી ધોપે કરતા હતા ઊભો રહ્યો તો અને હરેશ
તમારે તો મેં માતા એમ કીધું હતું કે તમને ને આવવા દઉં એટલે મારી માતાનો ના પડ્યો એટલે તમારે તો ને આવે પણ તરત ધણીદાર કીધું હતું કે ભાઈ કોલ 1 મહિના 8 દાડા પૂરા છે 1 મહિના 9મો દાડો ઉગ્યો એટલે વતાડ્યો રમોડાની માતા કેટલી આવે છે રિક્ષા ભરાઈને આવી હતી ને બસ અચકી આ વધારે નથી વિકા તો કે દાવ આજ તમે આયા હો બરાબર અને ધોપે 3 અગરબત્તી કરતા હતા ને હા પછી ધોપે 3 અગરબત્તી કરતા હતા પછી આ ભાઈને મનમાં જગ્યા નક્કી ધારેલી કે આ દેવ હે બરાબર અને આ આપણે બેરાવશે એટલે ખંભાન મદા થઈ જશે નાની ભાઈ એ નક્કી કરેલો કે આ દેવ આપણે આ જગ્યા બેરાવશે બરાબર ને ભાઈ હા નથી वो तो आ गयो हाँ है दारू ले जटी देखो हमें આપણે હદ્દે ફરતા हमें बाजी यूं है हाँ कि हमें मुँह जटी गयो ओडे मैंने आ चीज तो क्यों है लेकिन रोकाण नहीं रहती कड़ी पे जाता हूँ जैसे कि बावसी है हाँ तो वो सोमरा आवे ने ठोवे तो हाँ। कि तुम मूर्खों ने क्यों बतावे हाँ सही सी बात ठीक है ना हाँ कोई भी कहता तो रहा कि भाई वीर है वीर है પણ કોઈ એનો જુગાડ નતો हाँ બેઠો मारी नहीं તો આણ કરતી મેં હવે કદી બી રસ્તો નહીં મળ્યો રસ્તો નહીં મળ્યો કદી તો હવે કદી બી અઠે મને રસ્તો મળ્યો હોય તો મારો વિચાર તો એ છે હાલ મેં હું ગામ में રહું જેથી મેં મારે ખેતરી જે ભાગ આવ્યો તો મારે તો ઈચ્છા દારૂ લે કઠે હમણાં ઇસ્તોન કરનો હોય વિકા પૂરા તો બરાબર મારા વિહેત મેળડીને 20 એકવી દોડવા હશે કેટલા 20 એકવી દોડવા હશે ઓમાં हाँ ખૂબ હારો ખૂબ ખમારે છે ભાઈ આ દેવનારા ઉડનારા દે આવ્યું છે એનો તો કદાચ મોહ માતા પુરવાર કરી દેવું કોના હા માડી કેટલા આવે ભાઈ 22 22 તો 22 વર્ષ અત્યારે 32 અત્યારે 42 અત્યારે અને વાળે ટોળે મારે 20 એકવી મલાવવું હોય બરાબર ને હે એટલે ભાઈ તમે વાત કરી કે ભાઈ મારે હોય આવવું હોય પછી તમારો એકલો આપણું કાંઈ કીધું છે કે મને દાદા લઈને દાદા મારે હા પૂજા કીધું કીધું હોય કીધું તો તો વેળામાં 20 એકવી વિકા ભૂવા દોડતી હેડું હા, જો કીધું. તમારો પૂન ઢોકળું હશે તો લેકા મારાથી પૂન તો વગર મેં નહીં આવે કોના ભાઈ કીધું ફોટો માં ઘેર આવી વિકા ભૂવા 19-20 હોય 19-20 માં તો હેડે આપણું નહીં હેડેલા सारा लाभ तो हमारी ખતરો આવ્યો કે નહીં 19-20 થયા એ ના ફકલી કરો અને એકલી ગણે બરાબર ને મારા લે જો કદા કનારો ફોન ઢોકળો હશે તો મને ઓમાં દોડતા વેળા નહીં થાય અને કદાચ એનો રાગ ને આવતો મેળ ને આવતો એટલે ને દોડાય અને મો માતા દોડવું એટલે તમારી પોત બુઢી એક કરશે એવું દોડું हमारी हर कहीं ना आवे तो कलम ना पानी ढूंढ तो बोलता तो होता हमारे में પછી ભાઈ હરખાઈ એમ નહીં આવે કે ભાઈ હકડો લીલા ભાઈ કેવમાં એમ પૂછો કે આ વાત તો વિકા ભૂયા પોસ્ટી સબ બેટી થઈ ગઈ બરાબર અને આ ભાઈ એકલા કરે એટલે ઓલી બેટી તો કોઈ આવશે નહીં હાલમાં કોઈ મોનવા તૈયાર હે નહીં બરાબર હું એમ કહું છું કે આ તારો હક્કો ભાઈ પણ મોનવા તૈયાર હોય નહીં કેમ કે મારે તો કે ભાઈ દીકરા બાજરી દૂધ બાજરી લીલા લે તકલીફ ચાલે મોભાઈ કેટલો વધારાનો જીવો કરો બરાબર અને આ વાત હશે પડી વિકા ભૂયા દોડો કદાચ વાત हाँ सही बात है राइट बात तो आप पड़े વીકો કોઈ સાગો હરિયર શહેરમાં नहीं आया ના નહીં આયા तो थोड़ी छोटी है हमारी
બીજા ખેલા ના કે તમે તો બધે પછી ભાઈ આ કરશે એમ તારો ભાઈ કયો તમે ભેળા રહેશો આ ભાઈ રે હા? ભાઈને ભલું થતું હોય તો હું ભેળો છું. ભાઈ ને ભલે થતો હોય ત્યારે તમે ભેળા રહેશો ભેળો છું. હા પાક્કું બાપુ બાપુ ભાઈ કે બધી બાઈ પછી આ ભાઈ રે ચોક લાવારો છે તો ડોમણી ના લુગડા લાવીને ઘરે મળી જાય છે એવું મને દેખાય હશે ને બહાર જવાનું તો ગામ કરે કપડાં તો જવાનું લીધવામાં છોકરો લાયા મોરે લાયા બસ તો પાકું સારા ખરા આવશું બેન પણ જવાનું મેરે છો પછી ઉમા એમાં બી કઈ કોઈ તો આયા નથી બરાબર એટલે હવે આજ તો વધારે કેવું નહીં બરાબર કેમ કે કલમ ની અડે ને તમારી મારી હજી થોડી પુનાઈ પાછી રહે બરાબર કેમ કે આ દેવન તમે ઘણા વખતે ઘણા હેરાન કરી બરાબર ધોપે ઉભા રહેશે પછી એલા તમારે જો રોમાપીર હે મંદિર તો હે કોમ ને હા હે રમત હે એટલે મંદિરમાં વિવાદ છો ખરો રોમાપીર મંદિર હા હા મંદિર હા वो तो मैं धड़ाधड़ के यार हाँ विवाद ભેળા હતા કા નહીં नेता હા नेता એટલે તમારા અડધા ભાઈ તો ભેળા હતા अर्धा भेड़ा था હા भेड़ा था अर्धा नेता આ દાતા એટલે ઘોડા વાળો ભાઈ ઉભો રાખે બીજો કોઈ ઉભો રાખતો નથી દીકા ભુયા કોના આટલો મને દેખાય વધારે કોઈ દેખાતું નથી અને કે દાઓ કે તમે આ ઘોડા વાળા ને દે અને જે ઈચ્છા શક્તિ હોય એનું કરી દો પ્રસાદ અને પેલા તો ઘોડા વાળા તમે મનાવ દો 5 કિલા કબૂતર 5 કિલા ગાજર બરાબર અને 5 કુવાસી રમાડ દો હરેશ બરાબર આ કરે અને પછી તમે આને વિકા ભુયા કે આ દેવને ધોપે તો ઉભા રહેશે તમારે તો લીલા લેર કરવા હશે બરાબર અને તો કદાચ આ વીર અને આ ખેટલો અને આ ખેટલાની પાલકમાં શીકુતર તમને એક દાડો પારણો બજાવશે બરાબર પણ એમ પૂછું કે આ પેલા મોમાને જાય સુધાર દો બરાબર અને આ દે મોમાનામ કોઈ વધારે અરે ભાઈ રોમાપીર માં તો કોઈ વધારે છે નહીં બરાબર એટલું કર દો અને પછી વિકા ભુયા અગરબત્તી 3 ધોપે કરે ને એક મજબૂત ફોટો ભાળે હા. ફોટો તો મજબૂત છે એવું લાગે મને હા. કેમ કે આ તો પાડે ને આવે વીર એટલે મજબૂત ફોટા કર્યો ધોપાને 2 ફોટા એક પતળા વિકા ભુયા કે એક ગાડો ફોટો હોય આખો દાડકો વાઢેલો ખોયેલો બરાબર વિકા ભુયા ફોટો ય નહીં કે આખો દાડકો વાઢેલો ખોયો હોય એમ કો અને એક કમા ખાલી નબળો ડાળકો હોય ને એક કમા આખો દાડકો વસ્તી વાઢેલો એમનો એમ ખોયો હોય ખમા ખમા એના ફોટા તમે અગરબત્તી કરો બરાબર અને આ રોમાપીર વાળો તમે 5 કિલા કબૂતર દે દો 5 કિલા ગાયક દે દો બરાબર અને 5 કિલા મારો અને આ પોનવીરો કરે અને એને દાડે તમે ધોપે અગરબત્તી કરો હે એક અને તે કલાકનો જગ્યા પતી નક્કી ગયો. ધારેલી હે 18 થઈ ગયો. બરાબર કોઠે કોઈ બી વસ્તુ લાવે કે કોઈ બી ભલે એટલે ફોટો બીજો કોઈ બી ખોદે પણ આ 3 બત્તી ધોપાથી ઘરે લાવે અધર કરી દે બરાબર અને તારા પારણું બધાશે દુનિયા ભાળશે અને એને દાડે આ દેવને બેડાવ દે બરાબર અને સ્થાપના કરી દે એને દાડે બરાબર એને દાડે અધરથી નેસા આવશે નરતા જગતમાં ખબર પડશે કે ના ખેતલો અને શિકોતર હતા એને દાડે તારા ભાઈ એક દાડો હેડે આવશે એટલે તમારા હગ્ગા કાકા કુટુંબ ભાઈ તો નવ કા દેશ ભાઈ ના 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 ના. કાકા કુટુંબ ભાઈ 10 હતા એક મરી ગયા 9 ભાઈ ભાઈ માતાજી અગરબત્તી કરવું હોય દર કરવાની વિકા ભુરા હરેશભાઈ કીધું તો હરમાઈ ગયું કારણ હરમાઈ ગયું બરાબર પેલા રોમાપીર બરાબર પસે કર દો હવારે મત લાવતો ને કાકી ડરી જશે બરાબર આ ભાઈ કરેલા છે બરાબર તમ તારા ખાલી ભાઈ ને હેડિયા લાદો
બરાબર ખબર હે? અને એ એક ડોકો બરાબર વિયાતું નહીં હોય બેસ હા સાચી વાત જ ડોક્ટર લાયા 4 થી 5 દાડા છે એવું મને લાગે ભીખા ભુવા બરાબર ને લાવો તમારે ડોબો વિયા છે માલ ઢોરે હારો રહેશે અને એક ચોક હગાવાલા ગનાતમાં બગડેલો પડ્યો એવું મને દેખાય સજાઈ હે હોય તો આ ઘરના વાળો તમારે મળતું નથી. બતાવ દેખાય વીર આખો દેખાય હગાવાલામ કીધું એ હે હા હગાવાલામ તો કીધું માતા આગે બોલાવે ભીખા ભુવા અને ભાઈ. રોમને લેન પસારા બોલું કે ભાઈ તારા હગાવાલા બગડેલો પડ્યો તારા ઘરે બગડેલો પડ્યો નથી બરાબર ને હાસો કા ખોટું ભાઈ ઉતાળા બોલ હાસો કા ખોટું હા એમ ખબર પડે ભીખા ભુવા બિલકુલ સહી તો ઘડીક દ્યો બરાબર સારું થશે અને હવે ભીખા ભુવા મારી વળતી માતાના રોમ રોમ રામ રામ